નમસ્કાર મિત્રો, હાર્દિક સ્વાગત છે એપિસોડ 3માં તમારું. અત્યારે અમે સંભાજીનગર ને હવે ટૂંક સમય પહોંચી જશું. દોસ્તો, અમે સંભાજીનગરની નિયરમાં એક હોટલમાં ત્યાં જમવા ઉભા રહ્યા છીએ. અમે મંગાવ્યું છે ફ્રાઈડ રાઈસ અને કાજુ પનીર અને રોટલી. જુઓ, ટેસ્ટ સારો હતો. વરસાદ બહાર આવી રહ્યો છે સારા એવા પ્રમાણમાં. દોસ્તો, રસ્તો એકદમ ખાલી છે. અત્યારે અમે સોલાપુર વાળો જે રોડ છે જે ધુલે સુધી જાય છે એ રોડ પર અમે છીએ. સંભાજીનગર ટપી ગયા છે અમે. અસ્તિત્વ તમારી નોંધ લેશે. અમે તો હું નોંધ લઈ મારા બાપ. થોડી ઘણી આડી અવળી આપણી કાંઈ આમાં હાથની રેખા હોય ને બધી સીધી થઈ જાય. એકવાર જોરથી હાલો બધા એક આવ્યા હોય મારા બાપ. ભાઈ 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 ભાઈ. તુલજા ભવાનીથી અત્યાર લગી છેક લગી નાનો એવો વરસાદ ચાલુ જ છે કન્ટિન્યુ. ટ્રાફિક નહીવત છે. ગાડી ધીમી ચલાવવી પડી રહી છે કારણ કે અમારું એક ટાયર હજી પણ નબળું છે, જેને અમે રાજકોટ જઈને ચેન્જ કરવાના છીએ. તે ડ્રાઇવિંગ હું કરી રહ્યો છું, ભાવેશ સૂઈ ગયો છે. જો મિત્રો, અચાનક જ વરસાદનું પ્રમાણ વધી ગયું છે એટલે ગાડીને અમારે સ્લો ચલાવવી પડે એવું છે. સારા એવા પ્રમાણમાં વરસાદ પડી રહ્યો છે. ગંગા ભીષ્મની ઈચ્છા, પોતાની ઈચ્છા હતી કે મારે અર્જુનના હાથે મરવું છે. કે કૃષ્ણ તો ખોટું બોલે છે. અને ત્યારે કૃષ્ણ પાછો ક્રોધમાં સહેજ આવે છે અને ગંગા સામું જોઈને એટલું બોલ્યા કે ગંગા, કૃષ્ણ કોઈ દી જૂઠું ન બોલી શકે, કારણ કે મારા મુખમાં અગ્નિકુંડ છે, અસત્ય પ્રવેશ ન કરી શકે. ત્યારે ગંગાને ખબર પડી કે વિષ્ણુના મુખ સિવાય કોઈના મુખમાં અગ્નિકુંડ ન હોય. આ એ તો નથી ને. દોસ્તો, ફરી પાછો ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે. રોડ ખાલી છે પણ કંઈ પણ દેખાતું નથી, એટલો ફાસ્ટ વરસાદ આવે છે. મારા શાખામાં ફૂલી વરસાદ છે. મિત્રો, ફૂલી વરસાદ આવે છે. ગાડી સ્પીડ મેં સ્લો કરી નાખી છે. અત્યારે મારી ગાડી 50-60 ચાલે છે. હવે થોડોક વરસાદ રહી ગયો છે. અત્યારે 2:30 વાગ્યા છે. દોસ્તો, હવે જે મેં તમને જે કીધું એ 40 ગામ કાટ આવી રહ્યો છે. જુઓ, અત્યારથી જ આમાં ધુમ્મસ દેખાઈ રહી છે અને જો મારી બાજુમાં લેન્ડ સ્લાઇડિંગ થયું છે. મારી પાછળ પણ ગાડી આવી રહી છે.
લાઈવ છે. અમે સાઈડમાં ગાડી કરી નાખી, માંડ બચ્યા છીએ. મોટા મોટા પથ્થર પડ્યા છે. મારી બાજુ પાછળ પણ એક ગાડી આવી રહી છે, અટીગા. દોસ્તો આ 40 ગાંવ ઘાટ છે. જુઓ ધુમ્મસ જુઓ, આગળનું કંઈ પણ દેખાતું નથી. અત્યારે અંદાજિત જ અમારે ગાડીને સ્લો કાઢવી પડે. અત્યારે અમે ટોચ પર છીએ ઘાટના. એકદમ ધુમ્મસ છે. જેમ જેમ નીચે જશું તેમ ધુમ્મસ ઓછી થશે. ગુડ મોર્નિંગ દોસ્તો, સવારના 6:20 થઈ છે. અજોડ એકદમ સરસ થઈ ગયું છે. હવે મારે અડધી કલાક ચલાવીશ, પછી ભાવેશ આવશે ડ્રાઇવિંગ સીટ પર. આપણો ટાઈમ પૂરો થઈ ગયો છે. હવે ભાવેશનો ટાઈમ સ્ટાર્ટ થશે. કૃષ્ણનું યુદ્ધ હામો કંસ હોય તો એમ તમારો કોઈ વિરોધી હારો આવે ને સાહેબ, જીવન મજા આવે. અને જે જુઓ શું નજારા છે. તેથી માની લેજો ભગવાન હવે અમે નિયર બાય વ્યારા સાઈડ પહોંચવાની તૈયારીમાં છીએ. અત્યારે બોર્ડરની નજીક છે અમે મહારાષ્ટ્રથી. માલિક જેમ ઘોડાને મારે જેમ નજારા જુઓ, એકદમ સરસ છે. એકદમ ધુમ્મસવાળું વાતાવરણ છે. અત્યારે 7:20 જેવો ટાઈમ થયો છે. જુઓ તમે, એકદમ ધુમ્મસ છે. સાઈડમાં પહાડ છે, જો તમે જોઈ શકતા હોય તો. મને તો દેખાય છે, પણ કદાચ કેમેરામાં એટલા ક્લિયર નહીં દેખાય. અને વરસાદના કારણે હવે રોડ પણ થોડોક ખરાબ થઈ ગયો છે અત્યારે. દોસ્તો આટલા ટાઈમમાં પહેલી વાર અમને 40 ગાંવ જે ઘાટ હતો ત્યાં ઓલું લેન્ડ સ્લાઇડિંગ લાઈવ જોયું છે. અત્યારથી મેં કદી આવું જોયેલું નથી. દોસ્તો ડ્રાઇવિંગ સીટ પર હવે ભાવેશ આવી ગયો છે અને હવે ગરબાની રમઝટ બોલાવી રહ્યો છે. અને હું છું એની બાજુ સીટમાં સ્વીટ લાંબી કરીને. હવે હું સૂઈ જઈશ થોડીક વાર, જો ટાઈમ મળશે તો. દોસ્તો અમે અત્યારે ગુજરાતમાં એન્ટર થઈ ગયા છીએ. અત્યારે અમે ગામડાવાળો રોડ લીધો છે, જે સીધો જ અંકલેશ્વર ઘાટ છે. અને ત્યાંથી ભરૂચ થઈને અમે એક્સપ્રેસ હાઈવે કનેક્ટ કરશું. અત્યારે વાગ્યા છે 9ની આજુબાજુ, પણ ભાવેશ કહે છે આપણે ભરૂચ પાસે ઊભી રાખીને ફ્રેશ થશું. જો દોસ્તો આ છે અંકલેશ્વરની બહારનો રોડ. આવો દોસ્તો નાસ્તો કરવા. અમે અત્યારે ભરૂચમાં છીએ પ્રોપર. વડાપાઉં, મિક્સ ભજીયા અને ભૂંગળા બટેકા નાસ્તા મંગાવ્યા છે. બ્રશ કરી લીધું છે. અને અત્યારે વાગ્યા છે 10:30 જેવું. આ વખતે અમે ભરૂચમાં સવારે ઊભી રાખી છે, પ્રોપર સિટીમાં. હવે નાસ્તો કરી પછી અમે આગળ પ્રસ્થાન કરીશું. હવે અહીંથી અમે એક્સપ્રેસ હાઈવે લઈ લઈશું ભરૂચથી અને સીધા નીકળશું પાદરા. અહીંયાથી અમે આગળ વધશું. ટેસ્ટ સારો હતો, બહુ મજા આવી. તમે પણ આવો તો અચૂક લાભ લેજો. ભરૂચમાં વડાપાઉંની બહુ સારો એવો ટેસ્ટ મળે છે. જો આ છે નર્મદા નદી. સામે છે એ રેલવે બ્રિજ છે. ભરૂચ પૂરું થતાં તરત જે આવે છે ને નર્મદા નદી પર, જેને ગોલ્ડન બ્રિજ પણ કહેવામાં આવે છે. નદીમાં સારા એવા પ્રમાણમાં પાણી છે તારે.
दोस्तों X5 पर चढ़ी गया है। અમે ક્રૂઝ કંટ્રોલમાં ગાડી કરી દીધી છે ભાવેશે 95 પર। હવે નોન સ્ટોપ ચાલતી રહેશે 79 કિલોમીટર સુધી। મિત્રો હવે અમે પાદરા પહોંચી ગયા છે। અહીંથી હવે અમે એક્સપ્રેસ હાઈવે મૂકીને સ્ટેટ હાઈવે પર પાછા ચડી જશું। જો આ છે પાદરા, પછી બરોડાની બાજુમાં આવે છે। અહીંયા અમારે આઉટ થવાનું છે, અમે નીકળશું ત્યાંથી। અહીંથી પછી અમે સીધા આસોદર પહોંચશું અમે સ્ટેટ હાઈવે લઈને। જો દોસ્ત આ છે માહી નદી। આ ટાઈપના જ બ્રિજ છે, ઓલો પડ્યો હતો ગંભીરા બ્રિજ, આ એ ટાઈપનો જ બ્રિજ છે। આ પણ જર્જરિત છે, પણ આ હજી વાંધો નથી અત્યારે। અહીં પણ મોટા ટ્રકોની મનાઈ છે બેન છે। હવે દોસ્ત અમે બોરસદ બગોદરા હાઈવે પર ચડી ગયા છીએ, જે 6 લેન છે। આ પણ ગુજરાત સરકારે બનાવેલ રોડ છે। અહીં કોઈ પણ જાતનો ટોલ લેવામાં આવતો નથી 4 વ્હીલ માટે। જો દોસ્તો હું આ રીતે આરામ કરી રહ્યો છું આગલી સીટ પર, હવે ગાડી ચલાવી રહ્યો છે। હમણાં થોડા ટાઈમમાં જ અમે બગોદરા પહોંચી જઈશું, ત્યાંથી લીંબડીથી રાજકોટ। રસ્તામાં કદાચ અમે 1-2 કામ પતાવીને સાંજ સુધીમાં રાજકોટ પહોંચી જશું। જો સરસ નજારા છે। ગુજરાતમાં બહુ વરસાદની અત્યારે ઓલી નથી, મહારાષ્ટ્રમાં સારો એવો વરસાદ અમને મળ્યો હતો રસ્તામાં। દોસ્તો અમે બગોદરા પહોંચી ગયા છીએ। હવે અહીંથી અમે લેફ્ટ ટર્ન લેશું। હવે અહીંથી નિયર બાય લીંબડી આવશે, જ્યાં અમે સ્ટોપ કરીશું। અત્યારે 3:30 વાગ્યા છે બપોરના। જો આ છે અમદાવાદ લીંબડી હાઈવેનો ખારાપટ, જેને કહેવામાં આવે છે। અત્યારે અહીંયા રસ્તાનું કામ ચાલુ છે। લોન જે છે એ 4 લેનમાંથી 6 લેન બને છે। મિત્રો જો કૃપા થાય ને એટલે તરત શબ્દો મળી જાય મામા। અરે મામા, મામા મજા બે હાલો તો ખરા થોડા। એટલે મને થયું કે હારું બોલાઈ ગયું પવિત્ર થઈ ગયા, એટલે મેં કીધું નહીં મિત્રો અને મેં પહેલી વાર મુંબઈ ગયો ત્યારે એક ભાઈએ મને કીધેલું મને કે માયાભાઈ મુંબઈ જાઉં છું તો હિન્દી બોલો। ચોટીલા પહોંચી ગયા છે અમે, મારી ડાબી સાઈડ છે ચોટીલા છે। હવે અહીંથી રાજકોટ ખાલી 47 કિલોમીટર છે, દૂર છે।
વાંકાનેર બાઉન્ડ્રી પહોંચી ગયા છીએ. હવે અહીંથી 35 કિલોમીટર દૂર છે રાજકોટ. જોવો સાંજનો નજારો, આકાશ એકદમ કેસરી કેસરી દેખાય છે. સાંજ પડી ગઈ છે. લક્ષ્મણે જો આદર્શ નિભાવ્યો હોત તો કોના બાપની તાકાત કે મારા બાપને વનમાં મોકલી શકે? પેલા માને પગે લાગતો હોય જાગીને, પછી પિતૃદેવો ભવ, પછી પિતાને પગે લાગતો હોય, પછી ગુરુદેવો ભવ, પછી ગુરુને પગે લાગતો હોય. અને આ ત્રણ વ્યવસ્થિત લઈને એની ઘરે પાછું દોસ્તો ફાઇનલી રાજકોટ પહોંચી ગયા છીએ. અત્યારે અમે રાજકોટથી 7 કિલોમીટર દૂર છીએ. મારી જમણી સાઈડ હવે 7 હનુમાન મંદિર આવશે. ખાલી બાપુ કીધો વાત બાપુ કારણ કે વસંત બાપુ એ મિત્રો ફાઇનલી અમે રાજકોટમાં એન્ટર થઈ ગયા છીએ. રાજકોટ આવીને મનને એકદમ શાંતિ થાય છે. દુનિયામાં ગમે ત્યાં ફરી લઈએ પણ જ્યારે રાજકોટ આવી ત્યાં એની અલગ એક આનંદ હોય છે ઘરે આવવાનો. મિત્રો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, શેર કરજો અને સપોર્ટ કરજો મારા વિડીયોને. જય હિન્દ, જય બાલાજી, જય ભારત માતા, વંદે માતરમ.